નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં જ્યારે એકલા પડી જાઓ, લોકો દગો આપે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। પાનખર આવ્યા વિના ઝાડ પર નવા પાન નથી આવતા, એવી જ રીતે માણસના જીવનમાં પણ સંઘર્ષ અને મુસીબતો સહન કર્યા વિના માણસના પણ સારા દિવસો નથી આવતા। ખોટી આદતો જો સમય પર ના બદલાઈ શકે તો એ આદતો તમારો સમય જ બદલી નાખે છે। ઝેરમાં પણ એટલું ઝેર નથી હોતું જેટલું ઝેર કેટલાક લોકો બીજા માટે પોતાની અંદર રાખે છે। મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો દોસ્તો, કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે। આ નાનકડી જિંદગીમાં મોટો સબક મળ્યો છે સાહેબ, કે સંબંધ બધાથી રાખો પરંતુ ઉમ્મીદ કોઈથી ના રાખો। સારા માણસમાં પણ એક ખોટી આદત હોય છે કે તે બધા જ લોકોને સારા સમજવા લાગે છે। કોણ કહે છે કે પૈસા બધું જ ખરીદી શકે છે? દમ હોય તો તૂટેલા વિશ્વાસને ખરીદીને બતાવે। જ્યાં તમારી કિંમત ના હોય ત્યાં જવાનું બંધ કરી દો, પછી એ ભલે ને કોઈનું ઘર હોય કે પછી કોઈનું દિલ હોય। આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે, બાકી બધા જ લોકો અહીં વ્યવહાર જ સાચવે છે। જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે, બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે। પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ છે, કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય છે, પણ એકવાર જો વિશ્વાસ તૂટી જાય, ભરોસો તૂટી જાય ને તો ફરી બનાવવા માટે વર્ષો લાગી જતા હોય છે। જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એને છોડવી પડશે। પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો। શબ્દો મફતમાં મળે છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર તમારી કિંમત નક્કી થાય છે। મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ। સુંદર હોવું
એ જરૂરી નથી દોસ્તો, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા દોસ્તો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એ એક જેવી નથી હોતી. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તો તમાશો બનતા વાર નથી લાગતી. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, ભરોસો મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા હોય છે દોસ્તો. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, કે જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. એટલા માટે શબ્દો હંમેશા જોઈ વિચારીને બોલવા જોઈએ. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં આ દુનિયામાં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી અહીં ધક્કો આપવા માટે બધા જ લોકો તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો દોસ્તો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં તો જિંદગી અને અમુક માણસો ફરી પાછા જીવનમાં નથી મળતા. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે ને, એવા લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો
એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથે એને સાથ પણ આપજો. કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ એ ક્યારેય પણ ખોટો નથી હોતો. જીવનમાં બદલાવ એ તો ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને જ બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પરંતુ દિશા એ તો થોડા જ લોકોની બદલાતી હોય છે. સમય એ હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એ લોકોને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે, બીજા લોકોને દુખી કરે છે. બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો. જો કોઈ માણસ ખરાબ સમયમાં, તમારા મુશ્કેલ સમયમાં, તમારી ખરાબ પરિસ્થિતિમાં જો તમારો સાથ છોડી દે ને, તો એમ માની લેવું દોસ્તો કે એ માણસ તમારી સાથે હતા જ નહીં. એ માણસથી દૂર રહેવું, જે માણસને એની ભૂલો જ ના દેખાતી હોય. મને જરૂર પડવા લાગી છે ચશ્માની, કારણ કે લોકોનો દગો હવે મને દેખાતો નથી. ગમ એનો નથી કે સમયે સાથ છોડી દીધો, પરંતુ ગમ એનો છે કે જેના પર હદથી પણ વધારે ભરોસો કર્યો, એણે જ સમય પર સાથ છોડી દીધો. સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીઓથી બનતા હોય છે. જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ક્યારેય નથી ટકી શકતો. એટલા માટે બોલેલા શબ્દો પાછા નથી આવતા. માટે જ્યારે પણ બોલો ત્યારે એ વસ્તુ હંમેશા યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી, પરંતુ સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. સંબંધ
ત્યારે જ સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો સંબંધ લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ને ત્યાં સંબંધો ખીલી ઉઠે છે. દોસ્તો, એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુઃખી થાવ છો. તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જિંદગીમાં ઘણા સપના એ માણસને તોડી નાખતા હોય છે, અને ઘણા સપના માણસ પણ તોડી નાખતો હોય છે. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ એ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. માન્યું કે કોઈથી પણ નારાજ ના રહેવું જોઈએ, પરંતુ જો સામેવાળાને જ આપણી કદર ના હોય ને તો જબરજસ્તી સંબંધ નિભાવવાનો પણ કોઈ મતલબ નથી હોતો. આપણા કડવા વચન લોકોને ખૂબ જ જલ્દીથી દિલમાં દર્દ આપે છે, પરંતુ આપણું સાફ દિલ કોઈને નથી દેખાતું. સંબંધોને ખાલી સમયની જ નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. દોસ્તો, જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલો પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે કે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. દોસ્તો, મૌન રહેવું એ એક સાધના છે, અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે. શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારી અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો
તમારું મન બેચેન હશે ને, તો પછી નાની નાની સમસ્યાઓ પણ પહાડ જેવડી બની જશે. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા આજકાલ માણસ ખુદ પોતે પણ કમજોર પડી જતો હોય છે. જિંદગીમાં કોઈનાથી પણ હવે નારાજ રહેવાનું નથી. બસ હવે મતલબી લોકોને નજરઅંદાજ કરવાના છે. કદર કરો એમની જે મતલબ વિના પણ ચાહે છે, કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા લોકો વધારે મળે છે. કેટલીક વાતો જીવનમાં એવી પણ હોય છે જે સમજાવવાથી સમજમાં નથી આવતી, પરંતુ પોતાના ઉપર વીતી જવાથી કે જાતે જ અનુભવ કરવાથી સમજણમાં આવતી હોય છે. એક જમાનો એવો પણ હતો સાહેબ કે જ્યારે લોકો એકબીજાના પગમાંથી કાંટા કાઢતા હતા. આજે જમાનો એવો છે કે લોકો એકબીજાના રસ્તામાં કાંટા પાથરે છે. માફી માગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે. નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જીવવી છે તો આગળ જુઓ. જિંદગીમાં સૌથી વધારે ખુશીઓ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો દોસ્તો, કારણ કે કોઈ પણ વ્યક્તિ ત્યાં સુધી તમારી પાછળ વાતો નથી કરતું જ્યાં સુધી તમે તેમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે તે જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. આ સમયમાં જો મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. એટલા માટે ઉમ્મીદ ફક્ત પોતાના પર જ રાખો. જ્યારે તમે કોઈ પર કોઈ પણ શક વિના ભરોસો કરો છો ત્યારે છેલ્લે તમને બેમાંથી એક પરિણામ મળે છે. કાં તો આખી જિંદગી માટે સાચો માણસ, અને કાં તો આખી જિંદગી માટે સાચો સબક. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારે હલકામાં ન લેતા
આજે જે તમારી સાથે છે તેની કદર કરો, કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે આભાર.